તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અનેક વિસ્તારોમાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। હાલના ખેતી સિઝનમાં ખાસ કરીને ડાંગર પાક માટે યુરિયા ખાતરની તાત્કાલિક જરૂરિયાત છે, જેથી કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કુકરમુંડા મામલતદારને અરજી આપી જણાવાયું છે કે કેટલાક ખાનગી વેપારીઓ યુરિયા ખાતર કાળા બજારના માધ્યમથી ઊંચા ભાવે વેચી રહ્યા છે। સરકારે નક્કી કરેલા ભાવ કરતાં પણ ઊંચા દરે ખાતર વેચાતું હોવાના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે, જેથી કુકરમુંડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક તપાસ કરી પગલાં ભરવાની માંગ કરી છે, જેથી ખાતર પૂરતું પ્રમાણમાં અને યોગ્ય કિંમતે ઉપલબ્ધ થઈ શકે। તાલુકા કોંગ્રેસ સમિતિએ આ મુદ્દે તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કુકરમુંડા તાલુકામાં ખેડૂતો યુરિયા ખાતર માટે પડાપડી કરી રહ્યા હતા અને એમને યુરિયા ખાતર સાથે નેનો યુરિયા લિક્વિડ બોટલ પણ જબરજસ્તી આપવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા હતા। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, આરએન ન્યૂઝ, તાપી।